અમદાવાદના ચાંદલોડિયામાં અસામાજિક તત્વોનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। તો અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક હજુ પણ યથાવત। જગતપુર રોડ નજીક અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી રહી છે। અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવું અમદાવાદમાં સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે। કૈલાસનગરમાં અનેક વાહનોના કાચ તોડી નાખવામાં આવ્યા છે અને સ્થાનિકોએ સોલા સિવિલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરાવી છે। સીસીટીવીના આધારે પોલીસે તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દીધો છે। તો આ સમગ્ર ઘટના અમદાવાદથી ચાંદલોડિયામાં અસામાજિક તત્વોનો આતંક અત્યારે વર્તાઈ રહ્યો છે। જગતપુર રોડ નજીક અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ચૂક્યા છે। રવિ, ચાંદલોડિયામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, શું છે વધુ વિગતો? બિલકુલ થી અમદાવાદમાં ચાંદોડિયા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો ચાંદોડિયા વિસ્તારમાં આવેલા કૈલાસનગરમાં મોડી રાતે અજાણ્યા લોકો આવે છે અને વાહનો છે, ગાડીઓ છે, તેમના કાચ છે તે કાચ તોડી નાખે છે, જેના કારણે સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો હાલ તો જે સ્થાનિકો છે તે સ્થાનિકો દ્વારા સોલા પોલીસ સ્ટેશન છે તે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ પોલીસે પણ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે અને જેટલા પણ અસામાજિક તત્વો છે તે અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી અને તેમને ડામવાનો પ્રયત્ન કરી રહી છે। જી રવિ, પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે, છતાં પણ અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે। અવારનવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે, શું કહેશો આ મુદ્દે? બિલકુલ જે પ્રમાણે અસામાજિક તત્વોને ડામવા માટે પોલીસ ક્યાંક ને ક્યાંક એક્શન મોડમાં હોય છે, પરંતુ જે પ્રમાણેના બનાવો અમદાવાદમાં વધી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ પણ હવે કડકાઈથી પગલાં ભરશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। મોડી રાતે નશાની હાલતમાં અથવા તો અસામાજિક તત્વો છે તે બેફામ બનતા હોય છે અને ક્યાંક ને ક્યાંક પોલીસના પેટ્રોલિંગ છે તે પેટ્રોલિંગ પર પણ સવાલ ઉત્પન્ન થતા હોય છે, કારણ કે મોડી રાતે પોલીસ પેટ્રોલિંગ કરતી હોય છે, પરંતુ આવા અસામાજિક તત્વો છે તે ક્યાંક ને ક્યાંક પોતે જે તોડફોડ છે તે તોડફોડ પણ કરે છે અને સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક જે ભયનો માહોલ છે તે ભયનો માહોલ પણ ઉભો કરે છે। જી રવિ, માહિતીઓ સાથે જોડાવા બદલ આભાર। તો આ સમગ્ર ઘટના અમદાવાદથી ચાંદલોડિયામાં અસામાજિક તત્વોનો આતંક યથાવત। જગતપુર રોડ નજીક અસામાજિક તત્વોએ તોડફોડ કર્યા હોવાની ઘટના સામે આવી છે। કૈલાસનગરમાં અનેક વાહનોના કાચ અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવ્યા છે।